આજે હું અહીંયા ઘઉંના લોટની ચકરી બનાવીશ, જે ખાવામાં એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો, હાથેથી પણ આસાનીથી તૂટી જાય છે. તો ચલો હવે આપણે ચકરી બનાવવાની તૈયારી કરીશું. ચકરી બનાવવા માટે સૌપ્રથમ કુકરમાં અડધો ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી, તેમાં કાંઠો મૂકી, ઘઉંનો લોટ ચાળી ડબ્બામાં ભરી ડબ્બો બંધ કરી અને કુકરમાં મૂકી 2 વિસલ વગાડી લઈશું. 2 વિસલ વાગે અને કુકર ઠંડુ પડે ત્યારે તેને ખોલી તેમાંથી લોટ કાઢી લઈશું. લોટ કાઢી અને તેને ચાળી લઈશું. અહીંયા લોટ ચાળવો જરૂરી છે, જેથી કોઈ ગાંઠા લોટમાં થયા હોય તો તે ભાગી જાય અને લોટ એકદમ સરખો થઈ જાય. લોટ ચડાઈ જાય ત્યારે તેમાં બધા મસાલા કરી લઈશું. મસાલામાં અજમો નાખીશું. અજમો હાથેથી મસળીને નાખવો. તેમાં 2 ચમચી જેટલા તલ ઉમેરીશું. ચપટી હળદર ઉમેરીશું. 2 ચમચી જેટલું મરચું, સ્વાદ અનુસાર મીઠું અને 2 થી 3 જેટલી ચમચી ખાંડ ઉમેરી લઈશું. 1 ચમચી મોણ ઉમેરી બધું મિલાવી લઈશું. લોટ બધો બરોબર મિલાવી તેમાં 2 ચમચી જેટલું દહીં મિલાવી લઈશું. દહીં મિલાવવાથી ચકરી સોફ્ટ બને છે અને ક્રિસ્પી પણ બને છે. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી લઈશું. મેં અહીંયા ઘરે પનીર બનાવ્યું હતું, તેનું પાણી વધુ છે, તો તે પાણીથી હું લોટ બાંધી રહી છું. લોટ બંધાઈ જાય ત્યારે તેને તેલ લગાવી કેળવી લઈશું. તમે જોઈ શકો છો, બહુ કઠણ નહીં કે બહુ ઢીલો નહીં, એવો લોટ બાંધીને તૈયાર છે. હવે સેવનો સંચો લઈ તેમાં ચકરીની જાળી મૂકી દઈશું અને તેમાં તૈયાર કરેલો લોટ ભરી લઈશું. સંચાને બંધ કરી અને તેમાંથી ચકરી બનાવી લઈશું. ધીરે ધીરે ચકરી પાડતા જવું અને હાથેથી તેનો શેપ આપતા જઈશું. તમારે જે સાઈઝની ચકરી કરવી હોય એ સાઈઝની ચકરીનો શેપ આપી દેવો. બધી ચકરી આ રીતે પાડી અને તૈયાર કરી તેલને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં ચકરી ઉમેરી લઈશું. તેલમાં ચકરી ઉમેરી તરત તેને હલાવી નહીં, તેને થોડી વાર સેટ થવા દેવી અને એક બાજુ થોડી સોફ્ટ ચડે ત્યારે તેને પલટાવી અને ફરી તળી લઈશું. ચકરી બરોબર તળાય અને થોડી ગોલ્ડન કલરની થાય ત્યારે તેને તેલમાંથી કાઢી લઈશું અને બાકીની બધી ચકરી પણ આ રીતે તળી તૈયાર કરી લઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો, જેથી હું અવનવી રેસીપી તમને મોકલતી રહીશ. બધી ચકરી તળાઈને તૈયાર છે. તો તૈયાર છે ઘઉંના લોટની ચકરી.